નમસ્કાર, હું છું રોયલ ખ્રિસ્તી અને આપ નિહાળી રહ્યા છો ગુર્જર સમય. નડિયાદમાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં તંત્ર પોતે જ ધ્વસ્ત. જી હા, નડિયાદ બધિર વિદ્યાલય આગળ છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનનું ખોદકામ ચાલુ છે. ત્યારે આજે કામકાજ દરમિયાન એક હેવી જેસીબી ખાડામાં ખાબક્યું, જેને બહાર કાઢવા અન્ય ક્રેનો દ્વારા જહેમત હાથ ધરવામાં આવી. આ રસ્તા પર ટ્રાફિક પણ ઘણો જામ થાય છે. નગરજનો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે. કામકાજ ખૂબ જ ધીમી ગતિએ અને કોઈ પણ પ્રકારની સેફટી વગર કરવામાં આવી રહ્યું છે. ચોમાસું હવે શરૂ થઈ ગયું છે અને હાલ નડિયાદના હાલ બેહાલ થઈ ગયા છે. ચારે બાજુ નગરપાલિકા દ્વારા રસ્તાના અને કાંસના કામકાજ માટે ખોદકામ કરેલું જોવા મળે છે. હવે વરસાદના પાણીથી ઠેર ઠેર ભૂવા અને કાદવ કીચડ પણ થઈ ગયા છે. કોઈ મોટી ઘટના ન ઘટે તેવી આશા રાખીએ છીએ અને સૌ નગરજનોને વિનંતી કે આવતા જતા દરેક વાહનો સાવચેતીથી ચલાવવા અને કાળજી રાખવી. આના સમાચાર જાણવા માટે આપ ગુર્જર સમય જોતા રહો અને અમારી યુટ્યુબ ચેનલ ગુર્જર સમયને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ.